વેલકમ બેક. મહત્વના સમાચાર. મોડી રાત્રે મહુવામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો. સવારે 3 વાગે નોંધાયો આ ભૂકંપનો આંચકો. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાથી 23 કિલોમીટર દૂર નોંધાયું છે. 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા જે બિલ્ડિંગમાં રહેતા લોકો છે તેમને પણ થોડો ઘણો અનુભવ થયો હતો. તીવ્રતા ઓછી હતી, પરંતુ ભૂકંપનું જે કેન્દ્રબિંદુ મહુવાથી 23 કિલોમીટર દૂર નોંધાયું સામે આવ્યું છે. હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, રાત્રે 3 વાગે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે, શું વધુ અપડેટ? સૌરાષ્ટ્રના મહુવામાં મોડી રાત્રે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે અને 3:06 રાત્રે આંચકો નોંધાયો છે. મહુવાથી 23 કિલોમીટર કેન્દ્રબિંદુ દૂર છે. સ્વાભાવિક રીતે આ વિસ્તાર એવો છે કે જ્યાં સીધી રીતે કોઈ પ્લેટ અથવા તો સિસ્મિક ઝોનની અસર જોવા નથી મળતી હોતી, પરંતુ ક્યારેક સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર ભૂકંપના આંચકા છે એ વધુ પડતા ચોમાસામાં પાણી અને પૂરની પરિસ્થિતિના કારણે જમીનના પેટાળની અંદર જે જગ્યાઓ થતી હોય છે એના કારણે આ ભૂકંપના આંચકા આવતા હોય છે. જોકે 3.1ની તીવ્રતા હોવાના કારણે સામાન્ય અનુભવ આ વિસ્તારમાં લોકોને રાત્રે થયો હોય તેવું અનુમાન લગાવી શકાય છે, કારણ કે સીધી રીતે અનુભવ થઈ શકે મોટી તીવ્રતા નથી, પરંતુ સ્વાભાવિક રીતે કાચા મકાન વગેરે હોય તો એની અંદર આનો અનુભવ થઈ શકે છે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે.